આ વાત યાદ રાખજો કે જીવતા છો તો નિંદા પણ થશે, કેમ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. જીવનની હકીકત છે કે તમે ક્યારે સાચા હતા એ કોઈને યાદ નથી રહેતું, પણ તમે ક્યારે ખોટા હતા એ બધાને યાદ રહે છે. જે લોકો દિલના ઘણા સાફ હોય છે, જિંદગી સૌથી વધારે પરીક્ષા એમની જ લે છે. આ કળિયુગ છે દોસ્તો. અહીંયા લોકો પોતાની મુશ્કેલીથી ઓછા અને બીજા લોકોની ખુશીઓથી વધારે દુઃખી થાય છે. પૈસાની સાથે સાથે દુઆઓ પણ કમાઈ લેવી જોઈએ, કેમ કે એ ત્યાં કામ આવે છે જ્યાં પૈસા પણ કામ નથી આવતા. ભક્તિ અને ભરોસો એટલો કરો કે સંકટ આપણી ઉપર આવે અને ચિંતા ભગવાન કરે. સમયની પહેલા મળેલી વસ્તુ પોતાનું મૂલ્ય ખોઈ દે છે અને સમય પછી મળેલી વસ્તુ પોતાનું મહત્વ. પૈસા હોવા પર જ ખુશીઓ આવે છે તો એ વાત ખોટી છે. પૈસાથી તો ખાલી જરૂરતો પૂરી થાય છે. જો તમારે સૂરજની જેમ સૌથી અલગ અને ચમકદાર બનવું હોય તો એની જેમ તપવું પણ પડશે. ભરોસો ના તોડશો કોઈનો, કેમ કે તમે ભરોસો એકનો તોડો છો અને એનો વિશ્વાસ બધા ઉપરથી ઉઠી જાય છે. આખી રાત ગાઢ ઊંઘ આવવી એટલી પણ સરળ નથી. એના માટે આખો દિવસ ઈમાનદારીથી જીવવું પડે છે. જીવનમાં જો ખરાબ સમય જ ના આવે તો પોતાનાઓમાં છુપાઈ ગયેલા પરાયા લોકો અને પરાયા લોકોમાં છુપાયેલ પોતાના લોકો ક્યારેય નજરમાં જ ના આવત. ક્યારેય ન કહો કે આપણા દિવસો ખરાબ છે. એ સમજી લો કે આપણે કાંટાઓથી ઘેરાયેલા ગુલાબ છીએ. એમની ઉપર ધ્યાન ના આપો જે તમારી પીઠ પાછળ બુરાઈ કરે છે. એનો સીધો અર્થ એ છે કે તમે એમનાથી 2 ડગલા આગળ છો. આપણને હંમેશા મહેસૂસ થાય છે કે બીજા લોકોનું જીવન સારું છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે એમની માટે આપણે પણ બીજા છીએ. માણસને હંમેશા મોકાની રાહ ના જોવી જોઈએ, કેમ કે આજે જે છે એ જ સૌથી સારો મોકો છે. જો તમે સાચા છો તો કંઈ પણ સાબિત કરવાની જરૂર નથી. બસ ખાલી સાચા રહો. જુબાની સમય પોતે જ આપશે. પોતાની નજર હંમેશા એ વસ્તુ ઉપર રાખો જેને તમે મેળવવા માંગતા હોય, એ વસ્તુ ઉપર નહીં જેને તમે પહેલાથી જ ખોઈ બેઠા હોય. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. જિંદગીભર કોઈને પોતાના સમજવું એ ફક્ત તમારો વહેમ છે. તાકાતવર એ નથી જે શરીરથી મજબૂત હોય છે. તાકાતવર એ છે જે વિચારોથી મજબૂત હોય છે. જે માણસ બધાનો હોવાનો દેખાવ કરે છે ને, મારો વિશ્વાસ કરો, એ કોઈનો પણ નથી હોતો. માણસની ભલાઈ ઉપર બધા ચૂપ રહે છે, પણ ચર્ચા જો એ જ માણસની ખરાબીની હોય તો બોબડા પણ બોલી ઉઠે છે. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારાથી કેટલો લગાવ રાખે છે.